નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। વિશ્વના ઘણા બધા દેશોની જેમ ભારતમાં પણ કોરોના સંક્રમણના કેસોમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। દેશમાં કોરોનાની નવી લહેર શરૂ થઈ ગઈ છે, જેમાં હવે ગુજરાતમાં પણ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી છે, જેને લઈને કોરોનાના એક્ટિવ કેસમાં હવે ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે। એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ મુજબ હાલમાં કેરળમાં સૌથી વધુ 430 કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 209 કેસ છે અને દિલ્હીમાં 104 કેસ છે। આ ત્રણ રાજ્યો ગુજરાતથી આગળ છે। આ સિવાય તમિલનાડુમાં 69, કર્ણાટકમાં 47, ઉત્તર પ્રદેશમાં 15 અને રાજસ્થાનમાં કોરોનાના 13 કેસ છે। અને આ બધું જ જોતા લોકોમાં ફરી એકવાર આ કાળમુખા કોરોનાને લઈને ભય બેઠો છે। ત્યારે આજે આપણે વાત કરીશું કે જે રીતે ગુજરાતમાં પણ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શું આ સંદર્ભે ગભરાવાની જરૂર છે? તો આ અંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કેટલીક મહત્વની જાણકારી આપી છે। તેમણે મીડિયા સાથે વાતચીત કરતા એવી જાણકારી આપી છે કે નવો વેરિયન્ટ JN.1 એ ઓમિક્રોનનું જ એક સ્વરૂપ છે, જેમાં કોઈ પણ ભયજનક સંકેત નથી। મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેશન દ્વારા સારવાર મેળવી રહ્યા છે। રાજ્યનો આરોગ્ય વિભાગ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે। લોકોને મારી વિનંતી છે કે ઘરની અંદર કોરોનાના લક્ષણ દેખાય તો વ્યક્તિને આઇસોલેટ રાખો। તેનાથી ડરવાની કોઈ જ જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી એ આવશ્યક છે। હવે જો આપણે વાત કરીએ કે કોરોના વાયરસના આ નવા વેરિયન્ટના લક્ષણો શું છે, તો અહેવાલ એવા મળી રહ્યા છે કે આ વેરિયન્ટના લક્ષણો પણ ઓમિક્રોનને મળતા જ આવે છે। તેનો ચેપ લાગ્યા પછી દર્દીના ગળામાં દુખાવો, થાક, માથાનો દુખાવો, કફ વગેરે જેવા લક્ષણ જોવા મળે છે। જોકે ઘણા બધા લોકોની તબિયત અને રોગ પ્રતિકારક શક્તિ પર પણ આ લક્ષણો આધાર રાખે છે, પરંતુ JN.1ના કેટલાક મુખ્ય લક્ષણોમાં ડાયરિયા અને માથાનો દુખાવો પણ શામેલ છે। અને આ વેરિયન્ટને લઈને ડોક્ટરો સલાહ આપે છે કે શરદી અને ઉધરસ હોય તો લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।